गुजरात के वडोदरा में शनिदेव फाउंडेशन वडोदरा और रवि अग्रवाल द्वारा गोत्रे प्रीमियर लीग T10 नाइट क्रिकेट टूर्नामेंट आयोजित की गई। गोत्रे के कलानगरी क्रिकेट मैदान में गोत्रे प्रीमियर लीग का आयोजन 13 नवंबर से 1 दिसंबर तक किया गया। 19 दिनों तक चली इस टूर्नामेंट में 1 दिसंबर को फाइनल मैच विहान 11 और चैंपियन 11 के बीच खेली गई, जिसमें विहान 11 की टीम ने फाइनल मैच जीतकर GPS 1 का ताज हासिल किया। विहान 11 ने 109 रन के टारगेट को चेज कर ट्रॉफी अपने नाम की। और ये प्रकृति के विकृत कुछ करना चाहते थे, अपील मांगी है बहुत ही जोर से, पर अंपायर की नजर यानी 5 की नजर। इस टूर्नामेंट में 67 टीमों ने हिस्सा लिया। 10 ओवर की ये नाइट क्रिकेट टूर्नामेंट देखने बड़ी संख्या में क्रिकेट प्रेमी भी मौके पर पहुंचे। फाइनल मैच में वडोदरा की मेयर पिंकी सोनी, सांसद डॉक्टर हेमंत जोशी, डिप्टी मेयर चिराग बारोट, विधायक समेत के कई अग्रणी भी शामिल हुए। विजेता टीम को 31,000 नगद और रनर्स अप टीम को 15,000 नगद पुरस्कार दिया गया। 17 દિવસથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને જેનો આજે ફાઇનલ પડાવ પર આપણે પહોંચ્યા છે। ફાઇનલ મેચનો પણ રોમાંચ ખૂબ જ છે। અત્યારે ખૂબ જ સારા રન મારી અને બીજી ઇનિંગમાં ટીમની અત્યારે ટોપોટોપ 2 વિકેટો પણ પડી છે। મારી સાથે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સર્વે કોર્પોરેટરશ્રીઓ પણ આ મેચને ખૂબ જ રોમાંચપૂર્વક નિહાળી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે ખેલો ગુજરાત અને ત્યારબાદ ખેલો ઇન્ડિયા એ જે સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારવો એ અમારા સૌ કાર્યકર્તાઓની જવાબદારી છે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં આ જ પ્રકારના તર્જ ઉપર સાંસદ ખેલ સ્પર્ધાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે। ખૂબ સારું અહીંયા ક્રિકેટ રમાઈ રહ્યું છે। બંને ટીમ વચ્ચે સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના અહીંયા જોવા મળી રહી છે। ચોગ્ગા છગ્ગાની વરસાદ અહીંયા થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે વ્યુઅર્સ છે, ક્રિકેટ રસિકો છે તે મેચ નિહાળવા માટે આવ્યા છે। ખૂબ સારો પ્રતિસાદ, જેવું મેં તમને અગાઉ કીધું કે પહેલી જ વખત આયોજન ને પહેલી જ વખત 67 થી વધુ ટીમોએ અમારા પર વિશ્વાસ મૂક્યો। 30 જેટલી ટીમોને અમારે ના પાડવી પડી કે હવે જગ્યા નથી, અમે નહીં રમાડી શકીએ। એટલે તમે સમજી શકો છો કે પહેલી વખતમાં જ કેવો રિસ્પોન્સ મળ્યો છે અને અહીંયા જે